જય માતાજી મિત્રો, રામાધાણી બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ પીગમ્બરપુરા જોગીમાના દર્શન કરવા। તો મિત્રો આજે આપણે 5મો રવિવાર છે અને કિશનભાઈને બીજો રવિવાર છે આપણે। અને જો આજ તો કોઈ હે નહીં, અમે આકાશભાઈને દે આજે તો વહેલા જઈ રહ્યા છીએ। આમ તો 3 વાગે પછી જતા, પછી કેમ કે વરસાદને એવું હોય છે ને એના કારણે અત્યારે વરસાદ પણ નથી અને ઠંડાનું અત્યારે વહેલા સારું। શું કેવું કિશનભાઈ? સાચી વાત છે। જો અમદાવાદ 34 કિલોમીટર છે, 34 કિલોમીટર છે। એક દિવસ અમદાવાદ જવાનું છે અને એક દિવસ રોહિતભાઈને પણ મળવા જવાનું છે, કિશનભાઈને બીજાને। શું કેવું કિશનભાઈ, જાવ ને? રોહિતભાઈને વિક્રમ ઠાકોર કે ને ઓફિસે જવાનું થાય। હા થાય છે, પણ થોડોક વાર લાગશે। બસ થોડા ટાઈમમાં મોટા ક્રિએટર બધા મળવાનું જ છે। ટાઈમ લાગેગા, થોડોક ટાઈમ લાગશે પણ આવશે મજા। અને મિત્રો આપણે સેલિબ્રિટીઓ સાથે મુલાકાત કરી બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને મિત્રો આજે તમને પીગમ્બરપુરા જોગીમાના લાઈવ દર્શન કરાવશું। મિત્રો આની પહેલાં આપણે ગયા રવિવારે આપણે ઘરે ગયેલા હતા, તો આપણે મોકા ગયા હતા જોગીમાના દર્શન કરવા અને ગોમમાં પણ પાળે ગયા હતા। તમને ખબર જ છે કે ગોમમાં હોય તો આપણે અમારા ગોમની પાળે જોગીમાનું મંદિર છે અહીંયા જઈએ છીએ। ઓકે, તો મિત્રો હવે આપણે આગળ જઈને મળીએ અને બ્લોગમાં જોડે રહેજો અને બ્લોગમાં કેવું મજા આવે છે કોમેન્ટ કરજો। મળીએ કરીને કન્ટિન્યુ પીગમ્બરપુરા મંદિરે, બરાબર। તો મિત્રો દર્શન કરી લો, આપણે દર્શન કરી લીધા છે। તો મિત્રો આજે આપણે છે ઓની પહેલાં તો તમને ખબર જ હશે, બ્લોગ જોયો હશે કે આપણે જોગણીમાના દર્શન કરવા આપણે ગોમમાં ગયા હતા, તો પાળે જ ગયા હતા અને મોકા પણ ગયા હતા। તો કિશનભાઈ ઓલા રવિવારે તમે આવ્યા હતા હોય? ઓલા રવિવારે નહોતા આવ્યા, તમે નહોતા એટલે। તો મિત્રો ઓલા રવિવારે આપણે ગયા રવિવારે હું હાજર નહોતો એટલે કિશનભાઈ એકલા તો નહોતા આવ્યા, પણ અમે હું હશું ને તો ઘડી કિશનભાઈએ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે। એટલે કિશનભાઈના પણ મોય બ્લોગ આવવાનું ચાલુ રહેશે અને મારી ચેનલમાં પણ બ્લોગ બનાવવાનું ચાલુ રહેશે। કિશનભાઈના મોય આજે ફર્સ્ટ બ્લોગ છે, તો ભાઈને ફૂલ સપોર્ટ કરજો અને ચેનલ બેલ સબસ્ક્રાઈબ કરીને રાખજો। તો મિત્રો દર્શન કરી લો, પછી આપણે નીકળવું છે, બરાબર। તો મિત્રો હવે આપણે મળીએ આગળ જઈ, બ્લોગમાં જોડાઈ રહેજો કન્ટિન્યુ અને ચેનલ સબસ્ક્રાઈબ। તો મિત્રો જોગણીમાની એક રીલ બનાવી છે મંદિરની, તો કેવી એડિટ કરી છે તો ઘડી એન્જોય કરો। તો મિત્રો ફાઇનલી આપણે પીગમ્બરપુરા જોગણીમાના દર્શન કરીને આવતા રહ્યા। કિશનભાઈ બે શું કહો કિશનભાઈ? આજે તો મસ્ત ફીલ થાય, વહેલા દર્શન કર્યા માતાજીને જોઈને, અને બ્લોગ પણ જોરદાર બન્યો છે। અને મિત્રો ટૂંક જ સમયની અંદર આપણે મોટા સેલિબ્રિટી સાથે મુલાકાત કરવા જવાનું છે। અને આપણે હાલમાં તો બીજના દિવસે ટ્રેન્ડિંગમાં ચાલતી કાર ગોલ્ડન ગાડી બહુ ટ્રેન્ડમાં ચાલે છે, એનો પણ આ બીજે લગભગ શ્યોર આપણી બ્લોગમાં એ ગાડી આવી જાય અવનભાઈ, બરાબર। શું કહ્યું કિશનભાઈ? ખાલી ફેર આવે એટલે એમને રોકવાના જ છે, અહીંથી જ નીકળે હાઈવે ઉપરથી આપણે એમને રોકવાના જ છે ફાઇનલી। તો મિત્રો આપણે વાતચીત ચાલે જ છે, એમ કે વાતચીત થાય છે, મેસેજ કરીએ તો અમનભાઈ રિપ્લાય આલે છે। આજે જ આપણે સ્ટોરી મેન્શન કરી તો સ્ટોરીમાં એમ કે રિપ્લાયમાં આપ્યો હતો અને સ્ટોરી મેન્શન પણ કરી હતી। અને આપણે મેસેજ કર્યો તો અમનભાઈ કો મારી સ્ટોરી ચડાવતા નહીં કે અમને આટલી સ્ટોરી ચડાવી પણ તમે એકે મૂકી નહીં, તરત જ એમની સ્ટોરી મૂકી અને મેં એમ કીધું કે મારે વિડીયો બનાવવા વ્લોગ બનાવવા આવવું છે। તો એમને કીધું કે અમદાવાદ આવી જાઉં, હું અમદાવાદમાં રહું છું, પણ આપણે સ્પેશિયલી અમદાવાદ તો જવાનું જ છે, પણ આ બીજના દિવસે આપણે વ્લોગમાં ગાડી એમને લઈશું અને બીજના દિવસે લગભગ ઘણી બધી ગાડીઓ અહીં નીકળે છે। તો આપણે ગોલ્ડન ગાડીનો મિની વ્લોગ ને ફૂલ વ્લોગ આવી જશે રામાધાણી વ્લોગમાં, અને કિશુ બ્લોગર બંને ચેનલમાં આવી જશે। તો ભાઈને સપોર્ટ કરજો અને મિત્રો જો દર્શન કરીને આપણે વળતા રિટર્ન થઈ ગયા છીએ। મળીએ નેક્સ્ટ વ્લોગમાં, વ્લોગ કેવો તો કોમેન્ટ કરજો। જય માતાજી, જય જોગણીમાં।